એટલે આ બધી કઈ પ્રકારની આ કુદરતની રચના છે. પણ કહેવાનો હેતુ તમારું પુણ્યનું ભેગું થાય એટલે તમારે ત્યાં સંતને આવવું પડે. એટલે જગત તારણ કારણ જે ધરે, જગને તારવા હાટું થઈ અને કારણ છે એ સદગુરુ છે, એ માનવનો દેહ ધરે. અને દરેક સદગુરુ છે એ માનવનો દેહ ધર્યો છે. કોઈ કાળા હોય, કોઈ કુંડા હોય, કોઈ લુલા હોય, લંગડા હોય. ગુરુ મહારાજને બધા શરીરની વાંક છે, પણ આ શબ્દને કોઈ વાંક નથી. શબ્દ તો સીધે સીધો જે કાંઈ અડે છે એ શબ્દ જ અડે છે. સારું શબ્દથી થાય અને તમારે કોઈને બાદવાનું શબ્દથી થાય અને સમાધાન કરો તો એ શબ્દથી થાય. એટલે શબ્દ છે એ જન્મો નેલી શબ્દ તે જ્યાં સુધી 50-60 વર્ષ 100 વર્ષ સુધી જીવો ત્યાં સુધી શબ્દથી તમારે વહીવટ કરવાનો. સ્ટેન્ડિંગનું કામ કરો તો એ શબ્દથી વહીવટ થાય, હીરાનું કામ કરો તો એ શબ્દથી વહીવટ થાય, કોઈ પણ બાંધવાનું હોય તો શબ્દથી થાય, ખૂન થાય તો શબ્દથી થાય. અને સમાધાન ન્યાય વકીલ હામામાં જપાથી બોલાવી અને જજ છે એ શબ્દથી તમને સમાધાન. એટલે આ વિશ્વની અંદર શબ્દ 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 સિવાય કાંઈ નથી. અને નામ 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 સિવાય सकल असमे नाम हमारा नाम बिना खाली ठाम नहीं. आ एक कोतरी एवं एक नाम से, आ एक पट्टी एवं नाम से नानी ट्रेन मुद्दा जेम से एम पड़ेला. आ तमारी करता कई नानू नहीं, तमारी करता कई मोटू नहीं. नामे हणखरो એટલે આ છે ને જગત ને એમ છે કે આ થોડું આમાં ત્રણ વસ્તુ હોય. જગત ની ત્રણ વસ્તુ પછી આ તો હું કવડો અને આવડો કવડું. જગત ને એમ છે તારી કરતા છે ને આ જરી કઈ નાનું નથી, તમારી કરતા જરી કઈ નાનું નથી. એમ એ નાથ તમે તુલસી ને પાંદડે તોરણ, એક બધું ભગવાન ને મૂક્યા સાબડામાં અને એક બધું તુલસી નું પત્તું મૂક્યું, બે નું વજન હલકો થયો. હવે એ વાત છે એ નામ છે. તો આખું જગત નામને પૂંજરેલું છે, પણ નામને પૂંજરેલું છે પણ અલ્યાલાય છે. આપણે છે રામ 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 થી ક્યાં રામ મળે? એની આકૃતિને લઈ અને રામ રામ એવું કે ધનુષ હોય, મુંગટ હોય, પિતામરે કરેલું હોય તો રામ હશે. પછી મોરલી હોય, મુંગટ હોય, એની પિતામરે કરે છે કે આ કરે છે. મગર માથે બેઠા હોય તો આ ખોડિયામાં છે, કુકડા માથે બેઠા હોય તો આ ઉતરાય છે. આ ચિત્રને લઈ અને માની લેલા છે. હવે આ જે ભગવાન જે આવ્યો એ ચિત્રમાં આવે એવું નથી. પહેલો મુદ્દો એ કઈ મંદિરમાં પૂરાઈ રહે એવો નથી, કઈ મસ્જિદમાં પૂરાઈ રહે એવું નથી. તમે 3 વાગે દુવાર ખોલો અને ઓલા પૂજારી દુવાર ખોલે પછી દર્શન થાય, એ કઈ બંધાય રહે એવો કઈ નાનો હુમલો નથી. એમ કારણ કે તમને ઘડ્યા છે એને, અને તમે એને બંધ બારણે પૂજા રાખો. તમને એને ઘડ્યા છે. આ તમે એક વિચાર કરો, હાથનો આને 10 મીંજાકરા તો કેવલ એક પંજાને 10 મીંજાકરા, પેલા 5 આંગળીઓ છે 12 મીંજાકરા. એવા આખા શરીરના તમે અવયવ કરો, કેટલા હાંધા, કેટલા નકુસા, કઈ એક ભાતની વસ્તુ બનાવી છે. હવે આ બનાવનારો તમે જોવો તો આ બનાવ્યું છે કેવું, એ બનાવનારો કેવો હોય છે એની ક્યારેક કલ્પના કરીને આમ દોડવા મળે છે, આમ દોડવા મળે છે, આમ દોડવા મળે છે. પણ એ બધી છે સરનામા વગરની વાતો છે. અને સરનામા વગરની વાતો છે ત્યાં સુધી જે મંદિરે ભોગવું છે એ તમારે 3 કાળમાં નહીં ભોગે. 100 વર્ષ દોડવું હોય તો જેને છૂટે છે, અને 1,00,000 વર્ષ દોડવું હોય તો છૂટે છે. બીજું સરનામા વગરનું ઘર નહીં જડે, નહીં જડે, નહીં જડે. તો આપણે જે વાત મળી છે એ પાકા પરવાના વાળી વાત છે. કદાચ 1000 માણા હોય કે 10,000 હોય કે 10 કરોડ હોય ને, અને તમને એમ કહે તમે કોના આધારે બોલો તો આ છે ને આ નામના આધારે બોલું છું. નામ અત્યારે જાગતું જીવતું છે. કોના આધારે? મારો સદગુરુ, મારો ભગવાન છે મંગળ, એને મને રાહ બતાવી છે, એના આધારે એ પાકા પરવાના વાળી વાત છે. ઓલા તો એ વાતો કરે ને તો એ કદાચ રણુજાની કરે, કદાચ એ કોડિયાની કરે, એ કદાચ પગડાણાની કરે, બાકી મૂળની વાત કરી નહીં. કે કારણ કે આખા વિશ્વના સંતોને, ભક્તોને, દેવીને બોલતાને ક્યાં ગયા હતા? સદગુરુ શરણે ગયા અને વાત લીધા પછી મૂકીને એના અને જે વાહન બનાવવામાં આવ્યા છે, રામાપીરને લીલો ઘોડો લીલો નહીં ને સફેદ ઘોડાના અસવાર હતા. અને લીલા એટલે પવનનો રંગ લીલો છે. પવન વેગે રામાપીર હાલતા.
કાગળ પવન વેગે ગાડીની ચાવી હશે. પવન વેગે રામાપીર હાલતા. પપ્પાને ફોન કરો ને કીધું. પવન વેગે રામાપીર હાલતા લીલુડાના અસવાર. બાકી લીલા કલરનો ઘોડો આવે ને, લીલા કલરનો આવતો હોય તો એનો વયસ કાંઈ વયો ન જાય. કાળા હોય, બાવળા હોય, ધોળા હોય, લાલ હોય, કાબરા હોય, ચેતરા હોય, પણ લીલા કલરના ક્યારેય આવે નહીં. પણ આ તન ઘોડો ને મન છે અસવાર. આપણું તન છે ને ઘોડો છે અને આનું મન છે અસવાર. હા, હમણાં તમે આ ગાડી છે ને એ તમારું સાધન છે એક જાતનું. તમે જેમ અકલ હોય એ આંકાય ને તો તમે જેમ કરવું હોય એમ કરે, પણ એ તમારી કાબુમાં એ બહાર ન જઈ શકે. તમે એને સેકન્ડ ફર્સ્ટ કરવું હોય તો તમે એને સાન જ કરો, બોલો નહીં તમે તો સેકન્ડ થાય, ફર્સ્ટ થાય, ગિયર થાય, કલેશ થાય, ભાજનું જે કરવું હોય તમારા ઓર્ડર સિવાય એ કાંઈ ન કરી શકે. બાકી તમે કે નહીં તું તા ખાવ એમ કહે તો ઘડીમાં ધડા ધંગા ધંગ કરી નાખે તરત. તો એ તમારા હુકમે વસ્તુ માત્ર હારી રહેલી છે, તમારી સિવાય વિશ્વની. પણ વસ્તુ શું છે? નાગ પાસે દિવસે નાગ બનાવે, તાંબા પિત્તળના નાગ બનાવે, પછી તલવેટને ચોખા ધરાવે. અહીં પાણીયાર નાગ આપણે ઓલા અમારા માં નીકળતા સિદ્ધ થાય પાણીયાર નાગ બનાવતા, તાંબા પિત્તળમાં ક્યાં નહીં લાવે? નાગ બનાવે ને પછી તલવેટને ચોખા ને હા કરીને એવું ધરાવે અને પગે લાગે. હવે જો હાસો નાગ આવ્યો એને પાછળ જો પાણી અડી ગયો હોય તો આખી થાળી પૂંજાની નાખી દે ને ધોકો લઈ અને બા બોલાવે. એટલે તાંબા પિત્તળના નાગ બનાવે, સાકર ને તલવટ ધરાવે. સાસો નાગ જો ઘરમાં આવે તો એને ધોકો લઈને ધબકાવે, ભૂલી ભૂલી દુનિયા ફરે. એટલે જગત માતરને ખોટો જ પસંદ છે, હાસો પસંદ નથી. આપણે શેર ઘીની મીઠાઈ કરી અને ભગવાનને ધરાવી. હવે અમલી એક કણી ઓછી કરતો નથી, એક કરતા એક કણી ઓછી નથી કરતો ને. એટલે આપણે શેર ઘીની રસોઈ ધરાવી છે. જો એ શેર ઘીની રસોઈ ઉલાડી જતો હોય તો બીજી આપણે ધરીએ એમ નથી. પણ આને ખબર છે કે આપણે ખાલી ને ઘડીક મૂકવાનો છે ને, એ આપણે ઝપટ બોલાવવાની છે. એટલે ગમે એ તમે હારે હારો તમે માન ભોગ કરો, નકરું ઘી ને એક છે ધાણા જીરું હળદર નાખીને એમ ગમે એ. હવે એને ખબર છે કે આમાં લે કે કણે ઓછો કરવાનો નથી. જો હમણાં બશેર ઘીની મીઠાશ ખાઈ જતો હોય તો એ કાંઈ કોણ નથી. એટલે એને ખબર છે કે આ મૂર્તિ છે કે આ ફોટો છે, પણ એ આપણને કાંઈ ક્યાંય એમ નથી. એ પાછી ખબર છે. તો જે કાંઈ છે એ જીવતો અને જાગતો એ દેવ છે. એટલે સદગુરુ ન મળ્યા હોત તો આ વાત આપણી પાસે હોત નહીં. ન વાત હોય તો કઈ હોત, કઈક હોત તો ખરી જ છે. હવે તો પછી દારૂ પીએ ને મટન ખાત ને આવું બધું કરે. હવે દારૂ પી મટન ખાઈ પછી એ જે વાતાવરણ હોય એ કેવું હોય? એ હેલ્થફુલ વાતાવરણ હોય. હવે જે વાતાવરણ તમારા ઘરની અંદર થાય છે એ આમ બાઈઓ હોય, છોકરા હોય, નાના હોય, મોટા હોય, આમ આગા હોય, તો ઈને જે તમે બોલો એ અવાજ એને કાને જાય. એ કાને જાય ને પછી એ શિક્ષણ છોકરામાં ઉતરે. વિધાતા કોણ છે? વિધાતા નામનો ક્યાંય ખોટો નથી, વિધાતા નામની ક્યાંય બાય નથી. વિધાતા તમે તમારા છોકરાના મા બાપ, તમે જ વિધાતા, બીજા કોઈ નહીં. તમે દારૂ પીવા મળે, તમારા છોકરા પીવા મળે. તમે કાંઈક જેવું બોલો એવું તમારો છોકરો બોલો. તમે ખરાબ બોલો, તમારે ફરજિયાત ખરાબ બોલવું મળે. તમે એને ખરાબ બોલતો અટકાવી દો, એક ઢોલ મારો અને સારું બોલવા મળે કે તમારો છોકરા સારું બોલે. હવે છોકરાના વિધાતા એ એના મા બાપ સિવાય બીજું કોઈ છે નહીં. એટલે વિધાતા લેખ લખી જાય નહીં, વિધાતા મા બાપ એટલે બીજા કોઈ વિધાતા નહીં. હવે ખોડિયારમાંનો અસવાર મગજ. હવે મગજ માથે બેહી અને પ્રવાસ થાય શક્ય લાગે છે? પછી 2.5 મણના બુસરાજીમાં અને 1.5 કિલોની કુકડી એની ઉપર બુસરાજીમાં બેહે તો એ દશા શું થાય? એ કોઈ શક્ય છે કે એનો અસવાર હોય? મેલડીમાં 2.5-3 મણના બોકડો એ કોઈ અસવાર થઈ નથી. એટલે આ વસ્તુ છે, સત્ય છે તો હું છે એનું ક્યારેય કોઈ કાંઈ કર્યું નહીં.
કારણ કે ગણેશ ભગવાનનું ઉંદર જેવું જેનું મન હતું કે કટકટ 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 મન બધું ઉંદર જેવું હતું. એને કબજે કરીને એની ઉપર રાંગ વાળી ગયા. સંતોનો મત આ મુજબ છે. પછી ખોડિયારમાંનો મગર જેવું મન હતું એની ઉપર એ રાંગ વાળી ગયા. બુસરાજીમાંનું કુકડા જેવું મન હતું એની ઉપર એ રાંગ વાળી ગયા. એટલે જે ફોટાની અંદર હાંડિયાનું આપ્યું છે, પ્રત્યેક બોકડાનું આપ્યું છે, બધાને જે આપે છે, વાઘના આપ્યા છે, સિંહના આપ્યા છે, જેવા આના મન હતા ને એ મન ઉપર આ ઘોડો થઈ ગયા સંતો. એટલે મન પછી એની કાબુ સિવાય બીજું કાર્ય કરે નહીં. આ એનો હેતુ છે. હવે આ બધા ભૂવા લોકો ખાવા હાટું થાય અને કે માતાજીને બોકડો જોશે. હવે જેનું નામ વિશ્વની અંદર ધૂપ દીપ ને લોબાન સડતા હોય એ કોઈ આવો આહાર માંગે ખરા? કોઈ વિચાર તો કરવો જોઈએ. માતાજીને બોકડો જોઈએ હોય પૃથ્વી પહેલા તારો વાસ ને જુગની પહેલા જન્મીમાં જોગણી. હવે જેને માતાજી દેશભરમાં જેનો ડંકો વગાડી ગયો બધા એને શ્રીફળ ને લોબાન ધરાવે છે એ કોઈ દિવસ આવું કામ કરે ખરા? એમ એ કોઈ દી આવું દારૂ જુગાર ચોરી દારી આ કરે ખરા? પણ ભુવા લોકોએ કીધું કે માતાજીને આ બોકડો જોઈશે. એ આ ભુવા લોકોએ કીધું છે એને નળિયું બદલાવા ભુવા લોકો નહીં હોય પણ આવા ધંધા કરી અને સદગુરુ સાહેબ આવીને સેતવે છે કે એવાથી તમે સેતો તમે સત્યની રાહ હાલો અને એવા પાખંડી છે ને એને એનથી તમે સેતો. સદગુરુ સત્યની રાહ બતાવે છે. એટલે બધાના જે વાહન છે એ વાહન કાંઈ ફરવાના નથી પણ એના વાહન જે છે એ એવા એના મન હતા એની ઉપર રાંગ વાળી ગયા અને મનને કબજે કર્યું. આ એનો એક માતાજીનો દરેકનો હેતુ છે. બાકી સદગુરુ તમે શરણે જાઓ એટલે માતાજી દાંત કાઢે કાઢે કાઢે. કારણ કે માતાજી ક્યાં ગયા હતા? સદગુરુ શરણે. તમે ક્યાં જાઓ છો? સદગુરુ શરણે. હવે ત્યાં તમે જાઓ એટલે માતાજી એમ કે હું જીવતી હતી ને કહેતી હતી તેથી ન આવ્યા પણ અત્યારે આવ્યા ખરા એટલે એની રાજી થાય છે. એટલે સદગુરુનું પદ પૂજવાથી આ વિશ્વના 14 લોકની પૂજા થઈ રહી છે. શિવ વિરેન્દ્રી શારદા ઓતો ગુરુ તણા 10 ગાય. એક સદગુરુનું પદ પૂજવાથી 14 લોકની પૂજા થાય. શિવને ઘરેલી પાર્વતીજી ઈ પણ ગુરુના 10 ગાય છે. એટલે સદગુરુને દેખાવ કરવાનો નથી. આ ઘણા ખરા દેખાવ કરે છે. આશ્રમ કરી નાખું, ધજા ખોડી નાખું, જેટલો જગતને દેખાવ કરો એ ગુરુ મહારાજ કોઈ દિવસ ભાળે નહીં. બાકી સાની સાની ભક્તિ જેને કરી છે એને કોઈ નો ભાળે ને. જગત આખું જગતને કોઈ બતાવવું જ નહીં, કાંઈ કોઈ નો ભાળે નહીં, ગુરુ મહારાજ ભાળે. આ 100%. એટલે ઓટ કંઠ હલે ને આનું સહેજે સમરણ થાય. જે તમને સમરણ ગુરુ મહારાજે બતાવ્યું છે એ ઓટ કે કંઠ કાંઈ હલવા નહીં દેવાના અને સહેજે સમરણ થાય એટલે કોઈ કાંઈ ખબર જ ન પડે. બીજા એમ કે આ ભાઈ ટેકા મારે છે, ટેકા મારે છે નહીં, એ સદગુરુ પ્રાણ છે પણ એ ન ભાળે. આ ભાઈ હીરા ગહે છે, હીરો બદલાવે છે, હીરો ભલે બદલાવે પણ સદગુરુ પ્રાણ છે. આ એનું સાચું કહે છે. બેહવું એ મર્યાદા, બેહવું નહીં, ભજનમાં રહેવું, કરતા ફરતા ધંધો કરતા લક્ષ્ય ગુરુને શરણે. જે સુરતા છે ને એ તમારી ગુરુ મહારાજની મૂર્તિની અંદર ફિટ થઈ ગયેલી છે. મૂર્તિ છે સુરતાની અંદર ફિટ થઈ ગયેલી છે. એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એટલે ધ્યાનની મૂર્તિ તમારી સુરતની અંદર ચિતરાઈ ગઈ. બસ એક વાતની કહું, ગુરુ મહારાજની મૂર્તિ આજે 20 વર્ષ થયા, કાલ પૂરા થાય છે પણ એક સેકન્ડે આગા પાછા આ સુરતામાં મંગળ સાહેબ નથી. જગત કે મરી ગયા, દેવ થઈ ગયા, ગટાઈ ગયા, જે કાંઈ થયું હોય પણ એ ધ્યાનની મૂર્તિ આ સુરતીની અંદર ફિટ થઈ ગઈ. એવી સદગુરુ જડી છે, જડી છે અપરંપાર. એ કોઈથી ઉખેડી ઉખડે નહીં, ભલે નાખતા નથી લુહાર. હવે આ ધ્યાનની મૂર્તિ જે ફિટ થઈ ગઈ છે ગુરુ મહારાજની, એ હવે કોઈ દિવસ આ શરીર પડી જાય ને તો એ આ ફિટ ક્યાં થઈ? સુરતામાં. સુરતા છે ને એ કોઈ મરતી નહીં. શરીર જન્મ છે, શરીર મરે છે. સુરતા થઈને આશા ને વાસા સુરતા જ્ઞાન મકાન. હવે સુરતા મકાન અત્યારે ગોતી લીધું છે. આને જવાનું મકાન સદગુરુનું શરણ, સદગુરુની મૂર્તિ. બીજા આનું ઘર અત્યારે મળી ગયું છે ને ઓલાને છે ને પછી એમ કે ખાલી કરો તારે કે ઘર ગોતવાનું બાકી છે, તારે કે એ બાકી નહીં, હવે તમે રખડવાનું છે. તો આપણે જે છે એ દેજો અમને સદગુરુ શરણે વાત, દેજો સદગુરુ શરણે વાત. આ કદાચ આજ
કાલ કરતા આજ પડી જાય ને આને ટેન્શન હવે છે નહીં, કારણ કે આને મકાન મળ્યું. એટલે આને હવે કદાચ આ જૂનું મકાન માં નવામાં રહેવા જાય તો આને કઈ ફિકર નથી. ફિકર છે જેને મકાન નક્કી નથી કર્યો અને હજી વન્ય પીપલ ફાફા મારે છે, એને સંતો એમ કે ગોતી લે તો સારું હતું, ભાગમાં છે તો મળશે, નગર કાંઈ મળે એવું નથી. એટલે ગુરુ મહારાજને કોટી કોટી વંદન કરતા ઓલી બાજુ કાંઈક હોય તો તે વધારે વંદન ગુરુ સાહેબને છે. અને ગુરુ સિવાય આ વિશ્વની અંદર કોઈ તર્યા નથી અને પણ કાંઈ કરવાના નથી. એટલે ગુરુ દેહથી કાયમ નથી, વિદેહથી ગુરુ કાયમ છે. દેહથી તો 60 વર્ષ કે વધીને 100 વર્ષ. એટલે ગુરુને માનવ તરીકે ક્યારે માનવ અને ગુરુને માનવી કરે દેહ તણે વ્યવહાર એ નક્કી જાણજો નરકનો છે અધિકાર. ગુરુને કાર્ય ભગવાન ઓલો માણસ સમજવા નહીં. ગુરુ મહારાજ માણસમાં નથી, એ વિશ્વનો શહેનશાહ છે. આ શરીર છે એ માણસનું છે, આ બોલે ને એને બોધ આપ્યો છે એ વિશ્વનો શહેનશાહ. એટલે ગુરુને ક્યારેય માનવ મોઢેલી તો ન બોલવો, પણ ગુરુ મહારાજને સંકલ્પ નહીં કરવો મારા ગુરુની જાતિ છે, એને જાત કોઈ નથી. સંત કી જાત ન પૂછીએ, પૂછ લીએ ઉસકા જ્ઞાન, મૂલ કરો તલવાર છે ઓર પડે રહેને દો મયાન. જે કાંઈ છે એ શબ્દ છે, હવે શબ્દ છે એ કાયમ છે. તમે વિદેશમાં હશો તો એ શબ્દ રહેવાનો છે, અહીંયા હામાં હશે તો શબ્દ છે. શરીર પડી જાય છતાં શબ્દ કાયમ રહેવાનો છે. હવે એ શબ્દ જે કાંઈ આપણને બોધ આપ્યો છે એ શબ્દ આપ્યો શરીરની હારે, આને કોઈ લેના દેના નથી. આત્મા સો પરમાત્મા છે, એ નથી ખાતો નથી પીતો, શુદ્ધમાં શુદ્ધ ગણો તો આત્મા છે. એ આત્માથી આ બોલી રહેલો છે. આ હુકર લાકડાનો ભારો છે, પણ આ સજીવન બુટી અને આત્મા કીધો છે, અને પ્રાણ કીધો છે, ન સમજાઈને જીવ કીધો છે, પણ ખરેખર આ શિવ છે. હવે શિવ જો તમારામાં રાત દિવસ હાલતો હોય તો તમારે બીજે ક્યાંય મંદિરમાં કે બીજે ક્યાંય ફાફા મારવાના હવે તમારે રહેતા નથી. સાસા સદગુરુ સૌની પાસે ઓળખી લેજો એ દાણે. તીર્થ વ્રતમાં એ તો કાયમી માને, એ તો પથરાને પ્રમાણે. આ જે વાત છે એ સદગુરુ ઘરની સાહેબની છે. આ વિશ્વની અંદર સદગુરુ મૂળમાં જવો તો એક છે, પણ ઘાટે વાત દેવા માટે ઘાટ બતાવ્યો છે. બાકી વાતે જવો તો એક છે. એટલે વાત છે ને એ સદગુરુ છે, બે સદગુરુ નથી. એટલે વાત ઓલા ભાઈ ઈ વાત, ઈ ભાઈ ઈ વાત, બધા એક મના એક વાતના. એટલે ત્યાં એક ગુરુ છે કહેવામાં આવે છે. બાકી આ બેક અલગ અલગ છે, પણ મોટી ખાતા અલગ અલગ બેકમાં છે. પછી ટેજ બેક હોય કે બીજી ઇન્ડિયાની બેક હોય, પણ મૂળ બેક છે એ માનવું ને બીજું કાંઈ નહીં. એટલે આવી સદગુરુ ઘરની વાત છે. એટલે આનંદ કરી લેવાનો છે. સુરતા બધી ગુરુ મહારાજના આગા પાછા રાખવાના નથી. હરતા ફરતા